ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે રામને સમરી લે પ્રભુને સમરી લે હે રોમને સમરી લે પ્રભુને સમરી લે કોણ જાણે કલ કી હો મેરે રામ ખબર નહીં પડતી હે મૂરખ બાત કરે કલ કી હો વાઘુભાઈ જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બધામાં ખરેખર તમારામાં એટલી સંતવાણી ભરી છે ને તમારો ભજનમાં કોઈ રાગ ગોમો તમારા નામની વાહ વાહ થઈ રહી છે હો ભાઈ સંતવાણી તો ઘરમાં પીપળા પડ્યા છે અમે ખરેખર આ બધું મેલો અને એ માળા પકડી પાડો ને ભગત થઈ જાઓ ગુરુ કરી દો જો ભાઈ હા હું નામ કેવો ભાઈ કે હા બરાબર કેવો ભાઈ અમે સુટા હારા હા? આવો ઘણા પ્યોર ભગત થઈ ગયેલા છે એટલે શુદ્ધ ભગત થઈ ગયેલા છે ખરું ઘણા શુદ્ધ દારૂડિયા છે એટલે ધંધો એ જ કર દારૂનો જ બસ વાત જ નહીં ખરું. ઘણા ભજન જ કર આપણે બધું મિક્સ સબ્જી છે એવું બધું મિક્સ હોય ભક્તિ એ ખરી દારૂ એ ખરો ઓ બધું હા બધું બધું એટલે ખરું, આપણે કઈ ખરું. ફસાઈએ નહીં પણ આમ તો તમારી ગામમાં જે પ્રમાણે ભગત ભગત બધા કરજો ને તમે ગુરુ કરી દો ને ભક્તિનો માર્ગ પકડી પાડો તો સારું ના ભાઈ હા ઈશ્વર દે એવું એ મારો રોમ જે દાડા મને કહે છે ને ભાઈ ઓહ સપનું આવશે ને એ દાડા બધું છોડી દેવું પણ હાલ બિલકુલ મેર પણ એવો છે ને ખરું ખમા ખરું બોલ બીજું કઈ બસ શાંતિ આ પીલા ભાગું છું થોડા થોડા આયા છે તે ભાગી નાખું એટલા કેટલા હેડ્યા છો બસ ગામમાં ઓટો મારવા કશો વાંધો જી આવો હા અને પેલું થોડું ધ્યાનમાં રાખજો ના હો? બિલકુલ નહીં. કદાચ ઈચ્છા થાય તો વળી પકડી પાડો માણા એ હરી તું કરીએ ખરું ના ભાઈ હા ના કશો હા? હા હા એ હરી તો એ ગાડો મારો ક્યાં લઈ જાય કોઈ ના જાણું રે ઓય આ કૂતરો મારો બેટો લોહી પી ગયા આ બધો મારા માટીનો ઢગલો બધો સાપ ઢોળી કાઢ્યો કરો છો લે આવો સાહેબ આવો બોલો આ મારા બેટા જો કૂતરો છે ને આ ઢગલો આટલો કરીને માટીનો ઢોળી કાઢ્યો બધો તમે બધા છો ને ઈમો જ રહો હા ઈમો જ રહો કૂતરોમાં જ રહો તમે અરે આપણે હાકું કરવું પડે રાતે મારે આવવું હતું પણ રાતે મારે અચાનક ફોન આવ્યો તો બહાર જવાનું થયું સમું છું સાહેબ તમને ખબર જ નહીં બધી આ તો કીધું લાય ઈવન જઈને કહેવા દે નકર બધું રમણ ભમણ થઈ જાય અરે આમાં તો સાહેબ હું ખબર ગામમાં શું થાય છે સારું તમારા કેટલા ભાઈ તમારે અમાર તો તમારા બાપોને? બાપોને ત્રણ ભાઈ ત્રણ ભાઈ ત્રણ અને ભાઈ જમીન કેટલી છે તમારે આમાં જો 9 વીઘા જમીન હતી તે ત્રણ વીઘા ભાગમાં આવી છે તે તો અલગ કઈ નાખ્યું બધું તો ત્રણ વીઘા આવી છે ઓવા તો આમ થોડી ધ્યાન રાખો તમારી જે જમીન છે ને ઈવાનો વાઘુબાનો ને પેલોનો એ નોમ સળાયો છે ને ઈવાનો તો ઈવાનો પણ ઈવાનો છોકરાનો એ નોમ સળાયો છે મોય કોને વાઘુભાઈ તો હું સદાણ હું ધ્યાન રાખો તાણ અરે મારા ભાઈ પણ અલગ પાડી છે જોતી નોમ અરે છોડાય તો તમારું જે અલગ આવ્યું છે ને એમાં સળી નાખ્યો છે અને મારા કાકામાં છોડાય કરે નો તો હું જોવો છો તાણ ઉભા રહો હું કહો છો તમે આવું તો ના હોય એટલે ઓય એ આ તો આપણા ભેગું રવાનું હોય છે એટલે આ મેં તમને કીધું જુઓ આ જુઓ જુઓ હું ધ્યાન રાખો છો તાણ પણ કિરણભાઈ હું કહું છું કે આ અલગ અલગ બધા જમીન વેચાલી છે તો અમારા ઈવાની જમીનનો ભાગ નહીં તો ઈવાનો અમારી જમીનમાં શું ભાગ આ નોમ છોડાયો છે ભાઈ આ તો હું જોતો હતો કચેરીમાં બેઠો હતો ને એ બધું જોતો હતો અને મને થોડી ખબર હતી કે ઓવન અલગ થઈ ગયું છે બધું એમ આ માણસ એટલો ચીટર માણસ કહેવાય હગા ભાઈને દગો દેશે યાર આવું ચાલે ના ચાલો એક કામ કરો મારો કચેરીનો ટાઈમ થઈ ગયો છે હું જઉં તો મારે તમે કચેરી ભરો અરે ના રાખો એ તો રહું ચાલશે હવે રાખો આ તો ઈરાજ ઉતારા છે ને હા એ જ છે જુઓ ને આ નોમ છે હા એ જ છે હો આ તો તમારો સર્વે નંબર એ જુઓ મારે ભાઈ સારું કર્યું તે કીધું ને કાંટો હમણાં મારા તો આજ તો મારા બાપા તો ખબર નહીં ને કે એ તો કાંટો તો મહી નાખી એ માણસને તો ના આપણે લડાઈ ઝઘડો ના કરતા પ્રેમથી કહી દેવાનું એમ. પણ મારા ભાઈ આવું કરાય પણ ના કરાય આ તો ખોટી વસ્તુ પણ હવાની જમીન વેચાલી છે
તો અમારી જમીનમાં ઈવન શું નોમ ચડાવવાના આવું છે ના ચલાવવાનું. હા હા. તાણે કાયદેસર બધું આલ્યું છે ને બધું વેચાલ્યું છે ને હાલ લેવડો બરાબર. નીકળો. સારું કરતી કીધો પણ ભાઈ મોડા થોડી મારો ભાઈ બન છે ને કચેરીમાં કોમ કરે છે જો કરા વાઘુભા હવે ઈવને પોતાની જમીન એક કોરી વેચાલી છે ને અમારી જમીનમાં શું નોમ ચડાવવાના આવું છે છોકરાનો બોકરાનો બધાનો મારા બાપા નહીં કહું અત્યારે ત્યારે જ જવું અને ભોડું ફોડી નાખું પાવડો મેં કોણ ભોડામાં ફોડી આમ ભોડું ફોડી નાખું એવાનું એરંડા શેરીથી ઉતારું આમ નેહોણે લાવો તો એ ઉતરે એવા નહીં એટલા બધા વધી છે કે આ પાછું દેશી ખાતર પાછું પડ્યું છે તારે બધા કહે છે મેઠા બા તમારે તો જબરા એરંડા થયા છે એટલે આ થયા છે પણ ઉતારવાની તકલીફ પડે એવી છે નમાવું તો પાછા બાકી જશે અલે મેઠા ભાઈ શું કરો લ્યા અરે હા ભાઈ આવો ચલો ભાઈ આવો આ એરંડા જુઓ કે અમાર તો કેવડા છે નાની કેવડા થયા છે આપણે બિયારણ લાવ્યો તા ઓકે સીડીઓ મેલીને ઉતારે એંડા એટલે હું ભાઈએ જ કહું છું કે ઉતારું તો પાકી જાય છે પાછા આ તો જે કેવડા વધ્યા છે અને પેલું કેવાયસી કરાવીને પછી પેલું રાશન કાર્ડ ને બધું આ બધું કરાવ્યું હતી એટલે આ એટલે પેલું સરકારનું કામ છે કરાવ્યું હતી કરાવવાનું છે લે હજી ઓમોન અમારે હા ઓમોન અમે આખું ગોવામાં કરી નાખશું બધું અને તું હજી બાસી રહ્યો છે મેં કરાવી નાખ્યું ભાઈને કરાવી નાખ્યું અને તું હજી બાસી છે એટલે જવું છે પણ ટાઈમ મળતો નહીં હે ને કાલ નહીં ને પમદાર તો જીવું છું માંડાળે પણ એમાં જે આપણે રેશન કાર્ડમાં જે મળતું હોય એ પેલું કેવાયસી નું એ બધું કરાવી દે કરાવું છે લ્યા અને પેલું કોક 2000 હપ્તો પડે આપણે ખેડૂતને તો હું તને એ તો કહું છું કે તું કરાવ્યા વગર શોથી મળશે એ ખેડૂતોને 2000 હપ્તો મળે છે પણ તું આ બધું પેલા કરાય તાણે હપ્તો પડે કે સાચી વાત છે હો કળવા ભાઈ હા તો એરા પેલા કરાવી દે એટલે ફટ લઈને તમે 2000 જે ખેડૂતોને જે સરકાર માધ્યમથી જે 2000 રૂપિયા પડે છે ને ખાતામાં એટલે ખાતું બાતું જોઈન્ટ બોઈન્ટ કરે ને તો એ બધું પેલા કોમ કર પહેલા હા રે હા હું સોમવાર જાઉં આજ તો નહીં મિલાવે હા તો કાલ રવિવાર છે પાછું અરે આમાં ઈંડા ઉતાર જાય મેં થોડી મારું તો આવીશ હું કરું કળવા ભાઈ હું કરું કયો આ વધી ગયા છે ને સારું કાઠું કોમ હા એટલું કરાવી દે એ આ ઈંડા મેંડા પછી ઉતારજે પણ એ પેલું સરકારનું કામ છે પેલા પૂરું કર હો હા સાચી વાત છે હો ઓકે દો હા કે એ 2000 રૂપિયા પડે છે એ નહીં પડે સાચી વાત રૂપિયા છે નહીં પડે હા એ 2000 તો ચાલો, કેટલા કોમ પૂરું કર. સારું છે સરકાર વાળી 2000 રૂપિયા વાળી નખે છે 2000 તો ખાસું બિયારણ આવે છે એ કરાવી દઉં પેલા કેવાયસી કોક કીધું કોક ભૂલી ગયો હું તો સોમવાર જવું છે ગમે તે કરીને બેંકમાં જવું પેલા મારા બાઈક નો ઘોડો અને એક બાજુ આ કૂતરો ખો અને જલસા કરો તમે તો મૂંગો પ્રાણી છો અમે તો મનુષ્ય છીએ તમે તો માગીને નાખો અમારે ખવડાવવું પડે પણ આ ઘોડાનું ઠેકોણું પડતું છે નહીં શું કરવાનું અરે સ્વિંગો વિંગો બાઈકની અને મારું બેટું હાલ હું ગામમાંથી આવતો તો ચેહો પીલા પાકતા હતા ચેહો ક્યાં કી વાઘો બાકી બધું આ છોડજો કે બધું આ ધંધા બંધા ભક્તિમાં જોડે જો કે ભજન હારું આવડું છે ને પણ ચેહાની વાત સાચી છે ચેહો કે ભક્તિમાં જોડાઈ જો કેમ કે હવે હારું હવે ચિંતા જેવું છે નહીં કેમ કહું તા 9 વીઘા જમીન હતી 3 ભાઈનો ભાઈ હોય છે એમાંથી 100 વીઘા ઈવન 2 ભાઈઓનો ભાગમાં એને એક ભાઈ હું એટલે મારા 3 વીઘા પણ ઈવોના 100 વીઘામાં મારો નામ સળી છોકરાનું નામ સળી દીધો છે પોતે હું સળી દીધો છે એટલે ચિંતા જેવું છે નહીં આજ નહીં તો કાલ કોક ઈવન ગમે તે કરવું હોય છે પણ મારી સહી જોશે ને મારા નામમાં જમીન થઈ જશે એટલે એના બધા ફિનિશ એટલે ચિંતા જેવું છે નહીં હવે ભગવો પે લઉં અને ગિરનારમાં એટલોને ખબર પડે છે ના મને શું ખબર પડે છે અમે તો અંગૂઠા સાપ છીએ આ બાજુ હે હમણાં હાલ હમણાં બોડું મેળા બોડું ફોડી નાખો હાલ હમણાં ભાઈ ભત્રીજા હમણાં વડીલ છો મારા ભા છો ને માલ તોડી નાખો હાલ હમણાં એમ હું કહેતો ખરો ને પાવડાની હેડ્યા આવું છે મેં એમાં ધોળાય હમણાં કે લાભે હમણાં કુડી કરશે ઉભરા ચોર તારો ભાત ચોર કરે કે તારો ભાસો એમને હું નાટક કરું છે
તમારી જમીન છે કે નહીં 3 વીઘા કઈ તે તમારી જમીન છે કે નહીં અરે વોઇસ ગાવ છે ભાગ પડે કાયદેસરના ભાગ પડે તમે આ પાવડો કનો કેસ કરે ને પોલીસ સ્ટેશન બોલ્યા હળી રે સેન્ટર જેલમાં નાખાઈ દે ફટાફટ પોલીસ અરે વાળા સેન્ટ્રલ જેલમાં તો હું તમ ભા જો મર્યાદામાં જો આ તો તમે ઉંમર આ લાગે બેસરા છે. અરે વફરો મારે તારો બાપ કદી બોલ્યો નહીં વફરો ઓ ઉભારો આયમ નાટકો કરી દી મેં બોલે ખાલી આગળ ઝઘડા કરવા હેડ્યો આવું છે મારા જમીનમાં તમારા શો નામ લખાવવાનું આવશે હા તમારી જમીન નહીં આલી અમે શું કીધું તમારે કાયદેસરની ભાગમાં જમીન આલી છે કે નહીં આલી તો મારા જમીનમાં તમારા શો નામ લખાવવાનું આવશે આ નામ અમારી જમીનમાં તમારું શું નામ બોલે છે? તમારું તમારા છોકરોનું બધાનું શું નામ બોલે છે કઈ હા? કઈ જમીન અમારા ભાગની જે જમીન છે હા. પેલા મેઠા કાકાની એ મય જમીનમાં નામ બોલે છે જમીનમાં સાંભળો. બોલતા હોય ને તો કલ્ટી મારી દે પાર આવા ભૂખાઈ જાય આ તમે ચીટિંગ કરી જ છે આની ચીટિંગ તે નહીં મોનો એમ હા જો બોડો રંગાઈ જાવ જો હજી તો મારા બાપાને મેં કીધું નહીં ને કે મારો બાપો તો ખરાબ મને ખરાબ છે તમને ખબર છે ને હું કડિયા ગોળો હા ગોળો અરે પણ નામ છો લખાણ આવશે મારી જમીનમાં તમારે ભાઈ અમને ખબર નહીં સાહેબે સરી દીધો છે અને ભત્રીજા મારી છોકરા હવે હાલા આર્યો શિકર શમ ભણ્યો ન તો ના બનાવ નતો બનાવતો લ્યા પણ તો ભણી અભાર જો શમ ભણ્યો એ બધી વાત છોડો નામ જમ લખાયો આપે લખાવ્યું નહીં ભાઈ સાહેબે આપણને ખબર ના હોય તો કચેરીમાં ખાઈ જાય બધું ને આપણને ખબર ના હોય ઓ વાતમાં અને અમારી જમીન તારી જમીન શું કહ્યું છે 3 વીઘા ભાગમાં આવી છે 3 વીઘા તમારે 3 વીઘા આપણા મેઠાભાઈની એમાં ભાગમાં જમીન આવી છે ને એમાં તારા હુકા નામ સર લોકો સર આવ્યા છે અડવાન નહીં કાગળિયાન આ નામ કઢાઈ દેજો જો મેઠા કાકાને કહું છું મારા બાપાને કહું છું અને ખોટો ભોડો ફૂટી જશે અને લડાઈ ઝઘડા થઈ જો આ તમને કહું અને કેસ કરશું ને અમે તો જલ્દ ભેગા થઈ જાઓ તમે કે મારા જમીનમાં ખોટો ખોટો નામ લખાયો છે આ તમને ચેલેન્જ આપું છેલ્લી એટલે પાવર ભૂ મિલ દે એટલે તું તારા મનમાં ભત્રીજો છે મારો હમો થાય એમ? એટલે હું ઊંધો થઈ તારા મનમાં હાલ હમણાં જમીનમાં નામ લખાશો ને પાછો કેટલા છો ઉભા રહો. તમારા જેટલા જવું હોય એટલા જો તમારે છોડવાનું નહીં મો મારા બાપાએ મારા કાકાએ તમારું હું ખોટું કર્યું છે તે તમારા જમીનમાં નામ લખાયું છે હા તમારે જેટલા જવું છો તમારે છોડવાનું નહીં મારા બાપાને મારા કાકા બધાને ભેગા કરીને બોલાવું છું જો તમે તાર જો હાથમાં આવી ગયા તો તમારે છોડવાનું નહીં ભોડું ફોડી નાખવાનો છું હું નાના જો કે મારે જમીનમાં નામ લખાઈ કાઢે તો મફતનો અરે તમારી જમીન નહીં આલી નાના જો તમે કેટલા જો છો મેઠા ભાઈ અરે શેવભાઈ તો જ્યાં અરે જો તો હેતરમાં એરંડા ઉતારવા તો કે ઓહ એરંડા ઉતારી હતા શું કરે કયો ના બરોબર કોમ કરવું પડે કે ભાઈ અરે કોમ ને યાર મારે તો એરંડા એટલા વધ્યા છે તે ઉતારતા ફાવતા નહીં મોટા થઈ ગયા છે મોટા એટલે વધી ગયા છે આ બધા. હું એક દાડો નીકળ્યો તો જોયા તા થઈ તે પેલી ડુંકો તોડવાની રહી જઈ ઓહ. અને ખાતર દેશી પડ્યું ઓહ. એ વધી ગયા શેઠ નારિયોળી જેવડા થઈ ગયા છે મારે થોડા પીલા હતા આહા. તે ભાગ્યા આવ્યો એવું છે? તમાકુમાં હું શું કહ્યું બિસ્વંતી બસ શાંતિ તો. અને હોભળો કે હા. આ તમારા ભાઈ યાર વાઘુભાઈ શેમ? ખરેખર ગોમો આખા ગોમો એની એટલી વાતો ચાલે ને એક નંબર માણસ છે ભાઈ હો ભગત માણસ અને સંતવાણીમાં તો એને કેવું જ ના પડે તે હું તો કીધું હા. મને ભેગા થયા હતા હમણાં હા. તે હું તો કીધું કે લ્યા ગુરુ કરાઈ દો ને સંતવાણીમાં જોડાઈ દો માળા પકડી પાડો અરે અમાર ભાઈ તો બધા અમારા 3 ભાઈઓ હોશિયાર પાછા હા અને થોડું ભણ્યા છે કે ઓહ, અને થોડો અવાજ આવે છે પાછું અવાજ ખરો હા, ભણ્યા છે તે મારો વળી કોઈ ચિંતા નહીં શેવભાઈ હમ. કોઈ કચેરીનો કોઈ કોમ હોય ને તમે એવાને કહી દે કે તમે કરતી હોય કે આવો ભાઈ કરી દેવું કી ભાઈ ભણેલા માણસ આગળ થઈને તારે કોમ કરે અમારે તો કોઈ દાડો કચેરીનો પગાર થયો જ હોય નહીં તાણે પછી કોઈ દાડો ગમે જેવું હોય ને તમારા ભાઈ મોટા છે એ બધું પૂરું કરી દી વાઘુ ભાઈ હા. અને ભાઈ અમુક ભાઈ છે આપણું બધું હેડાળ હેડાળા ભાઈ એ તો શું છે વિશ્વા ઉપર જાય વિશ્વા ઉપર અને વિશ્વા ભાઈ ઉપર રાખવું પડે રાખવો પડે ભાઈ શું કેવું છે અને બાપુભાઈ એવા માણસ નહીં ના. ભગત માણસ હો ભાઈ મારો ભાઈ એટલે રોમ જેવો હા અમારા 3 ભાઈઓ અમે ઓને વાહ વાહ પાડી વાહ વાહ ગોમમાં બધા વાતો કરે પણ કેવું છે કેવું ભાઈ ખબર હા. અમે પાછા થોડા મંદા પણ રહ્યા બધી રીતે પાકા પાડો હા તો કે ગમે જેવો ઝઘડો હોય કે ગમે જેવો ડખો હોય ને એ રહ્યા પટાઈ દી પૈસે ટકે બધી રીતે હા હા પણ અમારે તો એવું બધું ઓછું ફાવે મને બધું એ બરોબર એ તો એક નરમ ગરમ હોય તાણે હા. બધા એ ખરખા ના હોય
એમાં મારા હરખાઈ હારી છે ત્રણ ભાઈઓ અને સાંભળો, હા. હું તો કીધું તા વારે પણ તમે થોડું કહેજો કે તાણે ભાઈ અમે આ બધું મેલ હા. અને ભક્તિ લાઈન માં જોડે છે તારે સારું છે બધું અવાજ બવાજ તે થોડું સંતવાણી માં જોડે છે સારું. હારડે તો ભેગા થઈને હું કયો આવું તો કે હું કયો એ બાજુ જાઉં ને ઘરો હું હા, હા. કયો હો હા. હું છે બીજું અને શાંતિ? ભાઈ આવો ને આવો રાગ રાખજો હો. ના ભાઈ અમારે ત્રણ ભાઈઓનો રાગ એટલે હા. રાખવો જ પડે ભાઈ હા, સમજાણ અને હા, સત્તું કરવું પડે હા. સમજવું પડે વાત સમજવું પડે. હો, હા, લ્યો. એ આવજો. હા. આના ઈવોના મનમાં સમજુ છું એ રાય અમે તો જોણે ના કોઈ જણા ભૂલકા છીએ ઓ સાહેબ. તમે તો અમને ઊંઘી જ રહો ને ઊંઘેમ જિંદગી કાઢી છે આ બધી કોઈ વર રાખી જ નહીં બાપા ઓ સપાડ બોડો ફોડી નાખવાનો છે બોડો ના ના શાંતિ રાખ કે મગજ થોડું શાંતિ રાખશે ઘણો પોડો કોઈને પોડવા નહીં આપણે શાંતિથી ખાવાનું ખાઈ લે ને હું છોડવાનો નહીં જો એટલે આપણ હું લેવા નાટક કરશે બધો મગજ શાંત રાખ ને પેલા વાઘુ બાપા જા એ મારા ભાઈ પાસે જા એ ભગત લાઈન માં છે તો તું કને અહીંયા પણ બેહે ને થોડું તો સારું થાય તારું મગજ શાંત રહે માણસનું જ બોડું ફોડવાનું છે એ વાઘુપાનું જ બોડું ફોડવાનું છે મારે એ માણસ એ હમણાં ભાઈ હમણાં હાલ હમણાં એ માણસનું બોડું ફોડવાનું છે મારે એ માણસ છોડવાનું નથી મારે તારો ભા છે અરે ભા માં જો મોહણીઓમાં નહીં એ મારો ભા એ દુશ્મન છે આપણો દુશ્મન ના આટલો બધો હનો ઉકળાટ આવ્યો છે એને શું કરતા ને કોઈ કઈ બગાડ્યું છે શાંતિથી ત્યાં પાણી બેહે બે અરે પેટમાં પહેરીને પગ લોબા કરે છે માણસને ના ના આ સુધી અંધારામાં રાખ્યા છે આપણા કાકાને ને આપણને બધાને અંધારામાં રાખ્યા છે અને ઊંઘી રહ્યા છો તમે અંધારામાં બધા આ તો મને જાણવા મળ્યું તને ખબર પડી અમે ત્રણ ભાઈ છીએ કળવો મેઠો વાગો ત્રણ ભાઈ છીએ તો તમે ત્રણ ભાઈના છોકરા શાંતિથી હું રડી ખોકલે અમે આટલું તો કર્યું છે તમારા માટે તો અમે હું લેવા નાટક કરે છે અને એ તારો વાત થાય છે તને ખબર પડે બોલું શરમ કરું બાપા એ આપણો દુશ્મન બની ગયો છે હવે માણસ એરો આપણો ભા છે પણ ભા કહેતા શરમ આવે છે મને જમજમ થઈ જાય છે મને શું થયું હું તને કોઈ બોલ્યા હોય તારા હારા માટે કોઈ બોલ્યા હોય કે મારી વાત આપણો પેલા આપણે જમીન છે એટલી બધી કુલ જમીન છે ત્રણ ભાઈઓની ત્રણ ત્રણ આવી છે બધો ત્રણ ત્રણ આવી છે ને તો જમીનમાં બધાનો અલગ અલગ નોમ છે કે નહીં અલગ અલગ જ મંગવાય કે તાણે પણ એ માણસને એવું કર્યું છે કે એની જમીન પોતાની અને આપણા કાકાની જમીનમાં ઈવોનો નોમ સળાઈ કાઢ્યો છે સોનો મોનો ચીટિંગ કરીને ના કરે હેડ ના કરે રો કરે કદી ના કરે જિંદગીમાં એવું આ ઉતારા રે આ પેલો મારો ભાઈ બંધ નહીં મારો કિરણ જે રસા કચેરીમાં આ તો મેઠિયાન જમીનમાં એનું ઓનું નામ છે લે આ જો હે આપણા જમીનનું નોમ આ મેઠા જમીનમાં નામ છે ઓનું આપણા જમીનનું નોમ એનો છોકરોનો બધો નામ લખાઈ કાઢ્યો જો પછી તમે મને કહો છો કે તારો ભા થાય છે હા બંધ તું લાવજે બોલો ફોન લાવજે આપણે શું કામ જવાનું છે પછી ઘર છોડીને આવી જાય ગમ છોડીને મેઠા કાકાને ફોન કર મારી મની છોકરા અત્યારે હું થોડો હજી શાંતિ સુતાર સુધી સારું છે મેઠા કાકાને ફોન કર કે હાલ આવો કેવો લાય ફોન કરી મને હાલો હાલો હા બોલો ભાઈ કળાભાઈ મેઠાભાઈ ઘેર આવજે અલા ભાઈ હું જાઉં છું પેલું તું સોય જાવ ને તું ઘેર આય ને પાપડા કે હા. હું પેલું ખાતાને તમે કીધું ને સોમવાર હું કરાવી દો તમે ખાતાનું બાતાનું પછી હું કરાવ તું ઘેર આય હાલ ફટાફટ ઘેર આય બધા લોસા થયા છે નાટક પેલા હજી વાગવાય આઈને ઘેર તું બેઠો ઘેર છું. આય હજી હાલ એરંડા ઉતારીને ઘેર હા બેઠો તો ઘેર આય તું હા રાવડ હા ઘેર આય આવું છે ઓ એ વાઘાને ફોન કર કરીને ફોન હું નહીં કરું ફોન કર તું ફોન કર હું વાત મને કરું એનો મોઢું જોવું ગમતું નહીં વાત કરું હું કરું છું કર ફોન હું કરું છું વાત પાવડો નો હપડો જો હું પટ્ટી મારી નાખી ગયા તું ખાલી ફોન કર ને મને શું ખબર કે આટલી હદી હારો હારો અરે ભાઈઓમાં આ નાટક લે જીવન જમીન નહીં હાલી આપણે આપણા મેઠિયાના જમીનમાં એને નોમ ચડાવી દીધો છે ઓના હલો વાઘો બોલો ભાઈ હા ઘેરા તારું કોમ છે થોડું હલો મારા બહાર જાઉં જુનાગઢ જાઉં છું તારે જુનાગઢ જવું હોય કે પશ્ચિમ બંગાળ જો જવું હોય જા પછી જા ઓય ઘેર આય પેલા મારા કોમ છે કોમ નહીં હમણાં હાલ તારા ઘેર આવશું ના કે તું પેલા કહું છું ને તને ઘેર આય કણ કોમ છે તારું જુનાગઢ પહોંચી ગયેલો છું ઘેર આય તું હું નીકળ્યો ઘેર આય તું અમે હા, બોલો. મેઠો ભાઈ આવે છે ને તું આય હા માર ઘેર આવ હા ઘેર આય હેઠ માર દૂર નહીં જાય ને ભાઈ
તો આય ખાલી એક વખત તું ઘેર તો આય. હા હવે હું ખોટો છું તું ના બોલતો જે બોલવાના હું બોલે તમે તું ના બોલજો બોલ. ના કે પછી મારું હા. મગજ ખરાબ છે ખબર છે ને તમને હા પણ છોકરા તને છોકરો કોનો તમારો આ બંધ થઈ જા. તમારો છોકરો આ નહીં બંધ હું? થઈ જા. તાણ પછી નહીં, બંધ થઈ જા. નહીં તારે નહીં તારે કશું નહીં બોલવાનું એ તો હું બધું જોઉં છું. કાદેવ કાદેવ કર્યો છે ફરી ફરી કાદેવ કાદેવ કરી છે ઓમ એક જગ્યાએ ઉભો નહીં રહેતો બસ ફર સુંદરીઓ મારી મારી એકલો ખોધો ખોધો કરે છે શાંતિથી એક બાજુ કેવું બા? યા ભાઈ આવો હું છું આવો તમે મને કીધું કે ભગત બની જો આમ થાય તેમ થાય તો બની ગયો વાંધો નહીં હા હા પણ મારા થોડું કોમ થાય છે અંગાત ભગત બની ગયા આવો હા હા આ સરસ કર્યું હો ભાઈ સરસ કર્યું હું હતું કયો મારા અંગાત તમારા બહુ પર છે ચમ મારા ભાઈ પાસે જવું છે તમારા ભાઈ પાસે જવું છે આવા તે આ કહેવા જવું છે હવે કહેવા દઉં છે કે હું ભગત થઈ ગયો હા તે લ્યો આહો ના જવું તમારા ભાઈઓ ન આપણા બધા ભેગા થઈને તે તાર તમને માળા પહેરાઈએ હા માળા પહેરાઈએ વરમાં ભગત ભગત બગડા ભગત હા તમે લેલો. તમે 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 હોય ને તો બતાવો કે યાર હા? બતાવો કા બતાવો હા. હા, હા, કશો વાંધો નહીં આ હોના જેવું કોમ આદરી થાય બોલો હાલો. અને તમે તે તાર ભગત થઈ જાવ તો ગોમમાં જમણ વાળો અમારે બધો કરવો છે કયો આગળથી લે હેડો 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 હીડો એ મારી માની છોકરા આવા જમીન આવું જમીન આવા નોમ સરાઈ દીધું છે બધા ને પેલો ટીનિયો છે મારો ભત્રીજો પાવલો હેમ પડ્યો હતો અને પાછો મારા ભાઈનો ફોન આવ્યો છે કીધું જવા દે ને જવા દે આના હું તોડી એવા છે બધા જબર તોડી જાઉં યો ખબર મારો બેટો જોજે આ નાટક કરી તું ચિંતા કરીને હજી તારા કાકો આવી જલે યા, મને ખાવા તો દે લે ઘેર ખાવા બેઠો તો ને તમે ફોન કર્યો હું હતું ભાઈ કયો પછી શાંતિથી ખાજે શાંતિથી પછી ખાજે ચિંતા કરીને તારા હજી એક બે જણો આંબા દે આવા નહીં હું પમદાળ જો આજ તો મને મેળ નહીં આવે બેંકમાં જવાનું કચેરીમાં જવાનું અલ્યા કચેરી નહીં જવાનું કચેરી નહીં જાય હું તો નાટક થશું બધો નાટક થશું બધો ખબર રાખતા નહીં ઓમ સન ઢેકણું તને પૂછું આ પેલો અવળો ફાટ્યો છે આ કચેરીઓમાં જાવ જ ને તો આ દશા ના આવી હોય તમારી બધાની અમારી બધાની ના ના ભત્રીજા છે ને, તાણ. તમે ધમકાવો છો, આ તારા દશા બાપો ના આવી હોય ધમકાવો છે, લ્યા. જો આ સુધી ઉજાગરા કરીને જાગ્યા વધતો આ હાથ બારના ઉતારા છે એ મો તમારું આ તમારા છોકરાનું ડોશી ને તમારા ભાભીનું આ નેસન નામ કોનું તો શું ભણેલો એટલું બધું છે લ્યા? વાહ ગુએ નોમ સડાઈ દીધો છે આ બીજો નોમ વાઘુપાનો આ છોકરો બધો બધો નોમ સડાવ્યો. તારી જમીન ઉપર એ વાઘુને નોમ સડાયો છે એ તો એ પણ મારી નોમ અમારી જમીનમાં સડાવી દીધો નોમ નોમ મારે ટીણિયાને એકલાનું જ હોય કે આ જોજે ઈ મોય સડાયો છે આ તારી જમીન મોય સડાવ્યો અને હાથ બારના ઉતારા કાઢીને મેકી ગયો છે એટલે પણ એ તો એને હાલી જતી એને મોહ ગમે તે કરે અરે આપણા આપણા મોય હું હે? આપણા મોય તમારી જમીનમાં ને અમારી જમીનમાં નોમ સડાઈ કાઢો પણ આપણી જમીનમાં હું કે સડાવાય રહ્યો નોમ અમે સાડી જો છે શું કરે એ તું તો પૂછવાની વાત કહું છું કહું છું કે લે તમે થોડા થોડા ધક્કા ખો કચેરીઓના ને કચેરીમાં કોઈક આગુ પાછું હોય તો જોતા રહો અને આ જોજે આ તો સારું છે કોઈ બીજો નહીં આ તો ભાઈ જ છે અને આપણો ભાઈ અલ્યા આ પણ એને ચો સડાવાના આવે છે 3 વીઘા એને પોતાની જમીન છે આપણો ને તો 3 વીઘા હાલી 9 વીઘા તો જમીન વીઘા સળાઈ છે પણ આપણાનો તને હું કહું છું કે તને હમણાં બાય હમણાં કહું તો છું આ તારી જમીન 3 વીઘા મારી 3 વીઘા એની પણ આપણી બે જમીનમાં નોમ સળાઈ દીધો છે. એ જય ગુરુ મહારાજ હા ઈવન જમીન તો અલગ છે ઈવન તો બે ભાઈ આવ આવ જો બેઠા ભાઈ કળવા ભાઈ અમો હોફળો મારી વાત હોફળો આ તમારો ભાઈ અમો ભક્તિનો મારક પકડી પાડે છે એ હોય તો માળા જાતે પહેરી લીધી છે ને તમે માળા પહેરી લો ને એનો આશીર્વાદ આલો ગુરુ કરી દીધા હા હા, ગુરુ કરાયા ગુરુ નહીં કરી દીધા મને ગુરુ બનાવી દીધા તે મને શેલા બનાવી દીધા તાર ભક્તિનો મારક પકડ્યો છે એ હો પકડ્યો આશીર્વાદ આપો. આશીર્વાદ આલો અલ્યા હું તમે યાર અલ્યા શેહુભાઈ તમે ઓધળું બેરું કૂટો છો યાર કેમ ઓય અવળું કૂટાય છે ને ઈ અવળું તમે કૂટો છો અવળું યાર અબે હો. મારા હું એમ કહેતો તો મારા છોકરાને મોકલતો મોકલ જા તારા બાપાને જા તારા બાપાને જઈ અને કહું ભક્તિનો મારા ગીનો છે તે બે પાંચ મિનિટ બે ને તો તારું મગજ શાંત થાય એમ કઈ મોકલતો હતો પણ આ માણસ હે મારા ગાતી ગદ્દારી કરી છે
અલે આવી કતારી તો ના હોય યાર. અલ્યા ભાઈ અમે તમને નહીં પૂછ્યું હોય અને ભક્તિ પહેલાથી અને રસ છે અલ્યા ભક્તિની વાત નહીં તમે હો યાર ભક્તિ તાણે યાર ભક્તિ બીજું બધું કૂટ કરો છો યાર. શું થયું ઈવન ખબર નહીં એ મેઘે ચાલ આપણી વાત કરજો ઈવન મોટા કહી દો જે કેવું હોય અમારા ભાઈ એ ભાગ અમારા 9 વીઘા જમીન હતી ઓહ, ખરું 3 એ તો વીઘા હતી મારી 3 વીઘા મારી 3 વીઘા ભાઈ મેઠા ભાઈ ખાલી અને 3 વીઘા ઓની ત્રણ. આ તમે જોજો ખાલી મારી જમીન ઉપર એને નોમ સળાઈ દીધો છે એના છોકરાનો મારું તો કોઈ નહીં આ મેઠાની જમીન ઉપર ઓહ, અલ્યા. એટલે આ આ તો પેલો તમારા છોકરો આયો કિરણ એ તલાટીનું કામ કરે છે કે તે હાથ બારના ઉતારા કાઢે એને કીધું કે તમે ત્યાં શું કરો છો કે તમે કેમ ના કરો આ ઓને અમારી જમીન ઉપર નોમ સળાઈ દીધો છે. એની જમીન ઉપર સળાવો કે ના સળાવો અમારી જમીન ઉપર કાવ દાવ કરવા બેઠો છે તમારા ભાગની જમીનમાં એનું નામ હા ચીટિંગ કરી ગયો છે, ચીટિંગ કરી ગયો છે આ માણસ. હા તારો હા કાઢું બોલ હા કરતો જ ના કમ હમણાં ઊંધો કઈ ના તો છે યાર છે હો માણસ છે યાર એક બાજુ ભક્તિનો મારા કને આ કાળો કોમ અને તારા એક છોકરો છે બધી હું કરીશ જમીન શરમ આપણા આવે ત્રણ ભાઈઓને તમને? કે છોકરો છે હોય કે ના હોય પણ આવું નાટક શું કરવાના તારે- આવે? તમે ચોખવટ કરજો ને કે છોકરા લડી મળશે જો ભાઈઓ લડી મળશો અમે અને આ જો કરવાના આવાજ તમારી યાર. એટલે આખા ગામમાં તમને બધા વાહ વાહ અને ભગત માનતા હતા ને આ તો પેલા જેવું કર્યું હાથમાં માવા ને પેટમાં લાડા અને ભાઈઓ નાથી દબો દવાખાનામાંથી નામ બદલાઈ દો બધું દવાખાનામાં ના હોય આ યાર. બેટા દવાખાનામાં તારો બા બદલ છે સોનું મોનું વટનગર છે કચેરીમાં જઈને નોમ કઢાઈ જશે કે હમણાં હાલ હમણાં મારું મગજ જાય છે તારે તને કહું આ બોડું જોયું ને? તમારા મન મંદિર બધું મને કઈ નાખશો એટલા જેવું તો. જુત્તોમાં તમારા હું ભાઈઓ તો આ જેટલો સુધી- ગમેલો છે તમારા ઉપર હા હું તો આ સુધી મારો ભાઈ ભક્તિની લાઈનમાં ઓળ્યો છું મારો ભાઈ કરી હું તો અને અને તમે ભૂલાવજો મોટા પણ છો. ભૂલાયનો આનો. કળવાભાઈ મોટા એટલા ખોટા છો તમે યાર. અમે આ તમે બે ભાઈઓ વિશ્વા મેળવીને એટલે દુરુપયોગ કરવાનો તમારો મારો આ શું તમારી યાર. આ શું બોલે તો જે હોય બદલાઈ દે તો કાવું કરો છો? મોટો થઈને મારા હાથ ઉપાડવો પડે એના કરતી હજી કહું છું વળી જા આ છે ને સોમવાર દાડા તમે એ અરજી આલી દેજો આ તાના- અને આ તને સાથે ઉજ્યું લે આજે. સોમવાર દાડા જઈ નહીં આ તને સાથે ઉજ્યું આ હું નાટક કરો ને તને સાથે ઉજ્યું પૂછ્યું તને શોથી વિચાર આવ્યો આ બધો અમારા બે ભાઈઓના ભાગમાં તારા શું જમીનમાં નામ લખાના આવે છે? આ તને કોને શીખવાડ્યું એટલે આ તમારા સહીમાં મન વાળો કે યાર બીજોની શું પડે લે અરે ભાઈએ ભાગલે 3 વીઘા આવી છે તાણે તો અમારી જમીન જેટલું અલે એ એટલે કળાભાઈ ને, ના, મોટા ભાઈ ના અમારા ના વાજો. બનાય, ઈવન જેવું મોટો નહીં અમે એને જે ભૂલ થઈ એ પગે પડી તો આ તમારા ભાઈઓને કાઢી નાખવાનો આમ. પગે નહીં પડવું એ સોમવાર જઈને તમારો નોમ છે ને તમારા છોકરાનું અને તમારે કઢાઈ નાખજો નકર પાછળની આ છોકરો લડી મળશે ભલે ભાઈઓ બતાવજો. દગા ના હોય યાર ભાઈઓ આમ દગા કરશે તો કદી જિંદગીમાં નહીં હેડો. ભલે દેખાય નોમ? આ નોમ સળાવે. દગો કોઈનું નહીં હું હગું. સળા તું હું લેવા એને બતાવું છું આમથી બે કાઢવું તો પડશે ને નોમ બતાવીને તો હું બતાવજો સળાઈને આવ્યો છે ને નોમ તો કઢાવવું પડશે કે નોમ સળાઈને આવ્યો છે ને હવે તું મને બતાવ તમારા ઉતારા પણ એક અમારું નોમ શું કોઈનું તમારું ઉતારા અમારું નોમ શું કોઈનું ઉતારા નો હારો અલ્યા એ લે આ હું લેવા નાટક કરો છો માર આ સોમવાર સર જેવું નામ ચડાવવાનો ને કઢાવવાનો છે હું યાર પેલા હાથથી બી. અલ્યા એ આવ મને ઢેસણે થઈ ગયા કઢાઈ દઉં એમ બોલો અમુક કોઈ લાફાની લે ના નહીં આવે એ અમે જે છોકરા નામ સળાયો છે મેં ચોપડા નહીં ઉતારા એ ઉતારા નામ સળાયો છે એ હાથ બારના ઉતારા વડનગર જઈ અને અમારી બહેનો નોમ ને જે જમીનમાં હાથ બારના ઉતાર આ લે છોકરા એ તો એકમ બીજા કરશે. હાલ તું હાલ એરા બીજા તો આપણે કઢાઈ લે પકડ અને આમાં જે ઉતારાનું નામ છે ને એમાં ડાયરેક્ટ જઈને કઢાઈ આવજો પાછું આ કિરણભાઈ વકીલ હા ઈવન પાણી જઈ અને કઢાઈ દેજે જો પછી મારાથી કોઈ ભૂંડો નહીં આ તને કહું કેનાલ ચેકીને આવું યાર ઓ તારું બસ શેખો તો જઈને કઢાવવાનું કચેરીમાં કઢાવવાનું હોય કશો એટલે આ ઠઠારા વધી તો ઠઠારા બતાવે. આ કરી દે પેલો બાવળો પડે બાવ લેજો બાપા ના ના લે છોકરા ના મેલાય તારો ભાષા ગમે તે. અરજી આલી દેજો તમારા નોમની અને કહી દેજો કે ભાઈ મારો મને નોમ ઉતારવામાં મારે રદ કરી દેજો હો એ તમારે જે કરવું હોય. અરે રાવા દે. એ ગોગડી ના દબાવે લ્યા. એ મરી જા લ્યા. એ મરી જો લ્યા. મરી જો લ્યા. મરી જો એ. મરી જો એ. તમે હું યાર ભાઈ કીધું હું લેવા નાટક કરો છો તમારું તો એટલું ઓછું પડે છે હારું વી કરી દે તાણ અને હું ભક્તિ આમ તમારા મોટા ભજન શોભતો ને અમે ગાતા ના કાળો કોમ કરો છો ભાઈઓથી દગો લ્યા વ્યવહારમાં હું તો નહીં બોલાવે આપણા પારકો જ ને પારકો તો સાલો જ લ્યા, હું કરીએ પણ જો. ભય થઈને મારો
અમે ગપો કરો અમે પેટમાં પગ લોબા કર્યા હોને તો કાલ જઈને કાઢે આવજે ઘેર તારું મર્ડર કરે હું. અલ્યા નહીં કરું ભાઈ બેસો તમે હેઠો. કાલ જો કાલે મારો હાથ બાર ના ઉતારો મારું નામ તારો સુખવટ બસ જોવો કાઢી નાખજે. એ છોકરા જજે તું ટીના બેટા હંગા જજે તું કાલે તમારા છોકરા આ 100 છોકરો એમાં માણસમાં નહીં એટલે હું કરવું છે બધું નામ ઠેકવાનું બધું ભેગું કરે છે. આણે હું કીધું સારું એટલે કડવા ભાઈ હું કરો ભાઈ ને હું કહેવાનો બીજો વાત આપણા પગ મારજુડા કરીએ ભાઈ ને હું કરવાનું મારજુડ તો કેજો જેવું ભાઈ અલ્યા મારા પાસે આયા છે કે મારા ભક્તિ લાઈન નો માર્ગ પકડ્યો છે એટલે આવા મારા હું ભાઈઓને કયો. મોટો થઈને મારા એના ભાઈઓ ઉપર હાથ ઉપાડતો ગોમ વાતો કરે કમણ હાલો ટૂંપો દઈને મહી નાખો નહીં કરવું આપણો અને મારા જમીન નહીં પણ આવે ગદ્દારી શું કરવાની આવે છે ને એ તો તકલીફ છે તાણ નહીં જમીન જોતી હારે અમે કોઈ કમાઈને લેવું ખાઈ લેવું છે અલે મોઢા કીધો છે એવું ભાઈ કહી દો હા ભાઈ હેડ તને ભાગાલ આ તો તારી જમીન ઉપર એ નોમ સળાયો છે મારી જમીન ઉપર નોમ સળાઈ દીધો ના મારા છોકરા તો ભીખ માગશે ભાઈ થઈને પોતાના ભત્રીજા હોય એટલે પોતાના છોકરો બરોબર હોય તાણ પછી- યુવાનું ખોટું વિચારવાનું સાચી વાત છે યુવાનું ખોટું વિચારવાનું આ લોકોના પેલા શું કહેવાય સળોમણી સળ્યા છે આ થોડો બે સોપડી ભણ્યા છે કે એટલે બધું જોણું છે કચેરીનું ભણેલા ગણેલા તો બધું ભણેલા ગણેલા તો સોનો વેણસી મોણસાઈ ચાલો, થોડી બોલ્યા, રાખો બોલ્યા, થોડી હા. ઘણી મોણસાઈ રાખો લ્યો. મોણસાઈ હશે તો દુનિયામાં જીવી શકશો સાચી વાત છે થોડી ઘણી મોણસાઈ હશે તો દુનિયામાં જીવી શકશો સાચી વાત. તમે ભણેલા ગણેલા તો મોટો પાયલોટ હતો એ બધું રમણ ભમણ થઈ છો જશે. નહીં ને તમે છે ને ધ્યાન રાખો બધું ધ્યાન રાખો હા, કાંઈ વાંધો નહીં. કાલ ના કરે તો હું તો હું શું બેઠો છું. લ્યો, સીધા હાલ કરો. લ્યો. મિત્રો તમને કહું છું કે આ વિડીયો અમારે એટલા માટે બનાવ્યો કે કાલ ઉઠીને અત્યારે થઈ રહ્યું જો અમારા મેન મુદ્દો અત્યારે અમારે એટલો ઉઠાવવો પડ્યો કારણ કે મારા નજરો હમ આ વસ્તુ મેં જોઈ હતી મારી નજરો હમ આ વસ્તુ આ જોઈ હતી કે પોતાના ભાઈએ જ આ રીતે આવું કર્યું હતું એટલે તમે પણ થોડી ઘણી તકેદારી રાખજો સોચ સમજ કરીને વિચાર કરજો કે મારો ભાઈ કે હું તમારા કોઈ અમારા વિડીયોના માધ્યમથી તમને એવું નહીં લાગતું કે ભાઈ અમારા ઝઘડા નહીં કરાવવાના પણ અમુક હોય છે ઘણા પણ આવા બધા હોય છે. દગો ના લાય ભાઈઓને દગો ના કરાય એટલે ઘણા પણ આવા હોય છે એટલે તમે થોડું ચોકસાઈ રાખજો અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતા પિયા મારી કોઈ